મહુવા ગ્રામ્યમાં એક લૂંટ વિથ મર્ડરનો બનાવ સામે આવ્યો છે, શું છે વિગત? હા, તાજેતરમાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વિગત એવી છે કે આ બનાવના જે ફરિયાદી છે વિજયભાઈ દુલાભાઈ વાળા, તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટા બા એટલે કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ 30/10/2025ના રાત્રિના 9 વાગ્યાથી લઈ તારીખ 31/10/2025ના રાત્રિના 8:30 વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા, તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી, તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની 6 કડી તથા કાનની 2 બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે. જે બાબતની જાણ પોલીસને થતાં સમગ્ર બનાવ બાબતે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં BNS કલમ 103(1), 309(6), 332B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે. આ સમગ્ર બનાવની તપાસ મહુવા ગ્રામ્ય PSI શ્રી ઝાલા કરી રહેલ છે. હા, આ સમગ્ર બનાવ બાદ ફોરેન્સિક PM કરાવવામાં આવેલ છે અને જે બાદ પોલીસને પ્રાઇમા ફેસી એટલે કે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એમાં એ આવેલ છે કે એમનું ગળું દબાવી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયેલ છે. હા, આ જે વૃદ્ધ મહિલા છે ઉજીબેન, તેઓ તેમના ગામની વચ્ચે એમનું ઘર છે, ત્યાં એકલા રહેતા હતા. એમને 3 દીકરાઓ છે, ત્રણેય દીકરાઓ હાલ પુણે ખાતે રહેલ છે. એની કિંમત હાલ આપણે જણાવી શકીએ નહીં, એટલે